ટેકનિકલી અત્યારના ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ પાસે આપણને કામકાજ થતું જોવા મળી રહ્યું છે. પ્રીવિયસલી આપણે જોયું હતું 8620 ની આસપાસના લેવલ્સ એક બેક ટુ બેક એક સારા હર્ડલની જેમ કામ કરતા જોવા મળ્યા હતા અને રિજેક્શન આપણને આ પર્ટિક્યુલર લેવલ્સ પાસેથી આવતું જોવા મળ્યું હતું. એપ્રિલ 2024માં આપણે અહીંયાથી રિજેક્શન જોયું છે. ડિસેમ્બર 2025માં પણ આપણને આ જ પર્ટિક્યુલર લેવલ્સ પાસેથી રિજેક્શન આવતું જોવા મળ્યું છે અને અત્યારના પણ કંઈક ને કંઈક આપણને 8620 ની નીચેનું કામકાજ થતું જોવા મળ્યું છે. તો જો અહીંયાથી 8620 ના લેવલ્સ ફરીથી સરપાસ થાય છે, એની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળે તો પ્રોબેબલી તમને એક પોઝિટિવ સાઇડની મોમેન્ટમ બનતી જોવા મળી શકે છે, જ્યાં ઉપરની સાઇડ પર તમે 100 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકો છો. નીચેની સાઇડ પર સપોર્ટ તમારે 80 ની આસપાસનો રાખવાનો સલાહ રહેશે, પરંતુ જો અહીંયાથી 8620 ના લેવલ સરપાસ નથી થતા તો કદાચ તમને ફરીથી પ્રેશર આવતું જોવા મળે. 80 ની નીચેના લેવલ્સ પણ તમને અહીંયાથી ઓપન થતા જોવા મળી શકે છે આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં. તો ફિલહાલ માટે થોડું વેઇટ એન્ડ વોચનો અપ્રોચ કરો. અગર 8620 ની ઉપર સસ્ટેન કરે છે તો તમને પોઝિટિવ સાઇડની મોમેન્ટમ બનતી જોવા મળી શકે, પરંતુ જો અહીંયાથી રિજેક્શન આવે છે તો એક ઇમ્પોર્ટન્ટ સપ્લાય ઝોનની જેમ કામ કરતું જોવા મળી શકે છે આવતા દિવસોમાં. ઓકે, પણ જો લાંબા સમય માટે અહીંયા નજર રાખવી હોય આઈડીએફસી ફર્સ્ટ બેંક પર આતિશભાઈ, તો કઈ રીતના તમે રાખશો? કારણ કે એમની પાસે સારા એવા કાઉન્ટર્સ છે, જો હોલ્ડ કરવું હોય તો કરી શકાય અહીંયા? ફર્સ્ટ બેંકની આપણે વાત કરીએ તો આ ક્વાર્ટરમાં એનું રિઝલ્ટ જે છે એક્સેલન્ટ આવેલું. એસિડ ક્વોલિટી ઇમ્પ્રુવ થયેલી, પ્લસ એની લોન ગ્રોથ બી 20% થયેલી, જે ઘણી સારી છે. અને કંપનીએ કીધું કે નેક્સ્ટ 2-3 ક્વાર્ટર્સમાં બી સ્ટ્રોંગ ગ્રોથ રહેશે. બટ વોલેટાઇલ પરફોર્મન્સ હોય છે કંપનીનું. કંપનીને આપણે અગર સેક્ટરમાં લીડર છે બજાજ ફાઇનાન્સ, એની સાથે કમ્પેર કરીએ તો એના કરતાં ગ્રોથ ઓછી હોય છે. તો અગર તમારે લોંગર ટર્મ પર્સપેક્ટિવની વાત કરું તો તમારે બજાજ ફાઇનાન્સ બેટર ચોઇસ રહેશે આઈડીએફસી ફર્સ્ટ બેંક કરતાં.